રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાની છે શાકભાજીની ખેતી વિશેની, અને એમાં ખાસ કરી અને ભીંડાની ખેતી વિશેની આજે આપણે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે. બિયારણથી લઈ ખાતર, દવા, તમામ સંપૂર્ણ માહિતી તમને આપવાની છે. તો આજનો વિડીયો અચૂક તમે જોજો અને છેલ્લે સુધી જોજો કે એના અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો હવે આજે આપણે શરૂઆત કરીએ માહિતીની. એ પહેલા જો હજુ સુધી તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે એને તમે દબાવી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. હવે ઘણા મિત્રોની એવી બહુ કોમેન્ટ આવતી હોય છે કે દિલીપભાઈ અમને ભાવ જણાવો. તો હવે એની પાછળનું હું તમને કારણ કહી દઉં કે જ્યારે ત્યારે દવાઓના ભાવ કરંટ હોય છે, પણ વિડીયો તો વર્ષ 2 વર્ષ પછી કે 6 મહિના પછી જોવાતો હોય છે. તો એ સમયે દવાઓના કે બિયારણોના ભાવ બદલી ગયેલા હોય તો એના માટે કન્ફ્યુઝન ના થાય અને ખેડૂત અને વેપારીઓ વચ્ચે ગેરસમજ ના થાય એના માટે કોઈ પણ વસ્તુના ભાવ કહેવામાં આવતા નથી. બીજું એનું કોઈ જ કારણ નથી. તમારે ભાવ જાણવા હોય તો વોટ્સએપ નંબર તમને આપ્યો છે, એના ઉપર તમે વોટ્સએપ કરી અને જે વસ્તુના તમારે ભાવ જાણવા હોય એ કરંટ ભાવ તમને મળી જશે. કારણ કે દવા અને બિયારણના ભાવ અવારનવાર બદલતા રહેતા હોય છે, એટલે ભાવ કહેવામાં આવતા નથી. તો હવે આજે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને સારામાં સારી તમને કૃષિ માહિતી આપી દઈએ. તો અંત સુધી તમે બના રહેજો આપણા વિડીયોમાં. હવે આપણે શરૂઆત કરીએ કે બિયારણમાં ભીંડાની આપણે વેરાયટી કઈ પસંદ કરવી. તો ભીંડાની અંદર આપણી પાસે જે પણ વેરાયટીઓ છે એ હું તમને બતાવી દઉં છું, એ તમે નિરીક્ષણ કરી લો. હવે એની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો એડવાન્ટા સીડનું છે રાધિકા વેરાયટી, બરોબર. બીજી વેરાયટી જે છે એ છે એડવાન્ટા સીડની લાવણિયા વેરાયટી, અને જે ત્રીજી વેરાયટી છે એ પણ એડવાન્ટા સીડ્સની જ છે, એડીવી 30. આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. એના સિવાય છેલ્લા ટૂંક સમયમાં લોન્ચ કરેલી અને બીએસએફ કંપનીની શિવાંશ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. છેલ્લા 1.5 વર્ષ પહેલા વેરાયટી લોન્ચ કરેલી છે, શિવાંશ વેરાયટી બીએસએફ કંપનીની. આના સિવાય આપણી પાસે નામધારીનું 77, 78 વેરાયટી પણ હાજર છે. એના સિવાયની આપણે વાત કરીએ તો નામધારી સીડ્સનું 77, 72 વેરાયટી આ પણ આપણી પાસે હાજર છે. એના સિવાયની આપણે વાત કરીએ તો યુએસ એગ્રીસીડનું 008 આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. હવે આ જે વેરાયટીઓ મેં તમને બતાવી એ વેરાયટીઓ માર્કેટની અંદર ઘણા ટાઈમથી આવે છે, પ્રચલિત છે અને સારું એવું નામ ધરાવે છે. માર્કેટની અંદર સારો એવો એનો હોલ્ડ છે. એ બધી વેરાયટીઓ મેં તમને બતાવી છે. હવે બીજી જે આપણે વેરાયટીની વાત કરવાની છે તો એમાં એક છે લાલ ભીંડાની વેરાયટી. એ છે અજીત કંપનીનું રૂબી વેરાયટી. આને તમે જોઈ શકો છો, અજીતનું રૂબી. હવે આ લાલ ભીંડો આવશે. આ લાલ એટલા માટે છે કારણ કે આમાં ફાઈબરની જે માત્રા છે એ વધારેમાં વધારે ખૂબ ઊંચી માત્રામાં ફાઈબરની આવે છે, એટલે આનો કલર જે છે એ લાલ હોય છે. ઘણા ડાયાબિટીસ વાળા જે સુગર વાળા પેશન્ટ હોય છે એ લાલ ભીંડાનું સેવન કરે છે અને એને એમાં વાપરે છે. હવે આની ખાસિયતની વાત કરીએ તો આનું પાન જે છે સેજ મોટું થશે અને ભીંડાની જે કડી છે એ લાંબી કડી થશે. આમાં લીલા ભીંડા કરતા લાલ ભીંડાનું ઉત્પાદન થોડું ઓછું રહેતું હોય છે, પણ માર્કેટ રેટ ડબલ થી પણ ઘણીવાર વધારે રહેતા હોય છે. એટલે કે લીલો ભીંડો તમારો 30 કિલો જતો હોય તો આ 70, 80 કે 100 રૂપિયાનો કિલો પણ જતો હોય છે માર્કેટની અંદર. એટલે લાલ ભીંડાનું વાવેતર કરવાની પણ ભલામણ હું કરું છું. હવે પછી આપણે વેરાયટીની વાત કરીએ કે જે વેરાયટી મેં જોયેલી છે અને જેના રિઝલ્ટ મને ખબર છે એ વેરાયટીની વાત કરીએ તો એના અંદર છે સાગર લક્ષ્મીની પવિત્રા વેરાયટી. આ ભીંડાના ફિલ્ડ અને બીજી જે આપણે વેરાયટીની વાત કરીએ તો એ છે અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું
સુરભી. હવે આ બંને ભીંડાની આપણે ફરકની વાત કરીએ તો સુરભી મીડિયમ કઢીનો છે, જ્યારે પવિત્રા નવ જે છે એ હાવ ટૂંકી કઢીની વેરાયટી છે. બંનેની અંદર આ એક જ મેજર ડિફરન્ટ આવે છે, બીજો કોઈ એમાં ડિફરન્ટ જોવા નથી મળતો. હવે એની ખાસિયતોની વાત કરીએ તો સિંગ જે છે એ એકદમ પતલી, લાંબી, લીલી અને વજનમાં ભરાવદાર થાય છે, એટલે કે જેથી કરી અને ભીંડાનો જે છે એ વજન સારામાં સારો આવે છે. બીજી વસ્તુ, પાન બંને વેરાયટીની અંદર ચીરાવ થાય છે, એટલે કે પટ્ટી પાન થાય છે, કે જેના અંદર રોગ જીવાતના જે પ્રમાણ છે એ ઓછા છે. હવે એની મેઇન ખાસિયતની વાત કરીએ તો આમાં સારામાં સારી જે બાબત છે એક તો એની સિંગની ક્વોલિટી છે. બીજી વસ્તુ એ છે કે તોડવાની અંદર હાવ સહેલું છે. તમે સિંગને પકડી અને વાળો એટલે સીધું તમારે તૂટી જાય, એમાં તમારે ચાકુ કે કાતર કે કોઈ વસ્તુ રાખવાની જરૂરિયાત રહેતી નથી. બીજું કે લાળ વગરનું છે, એટલે હાથમાં તમારે મોજા પહેરવાની પણ જરૂરિયાત રહેશે નહીં, અને ઉતારવાની અંદર આસાનીથી તૂટતું હોવાથી તમારે મજૂરી ખર્ચ પણ આ બંને વેરાયટીની અંદર ઓછો લાગશે. આ જે બે વેરાયટીના મારા પોતાના અનુભવ છે એ મેં તમને વાત કરી છે. હવે કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ અમારે થોડીક ખર્ચની અંદર ઓછી અને મીડિયમ વેરાયટી કરવી છે, તો એના અંદર તમે વાવી શકો છો નિધિ કંપનીનું 152 વેરાયટી. આનો તમે ઉપયોગ કરી શકો છો જો તમારે મીડિયમ રેન્જનું વાવેતર કરવું છે તો. પણ તમારે હાવ સસ્તું વાવેતર કરવું છે, ઓપી વાવેતર કરવું છે, 4-5-6 વીણી લઈ અને તમારે કાઢી નાખવું છે અને તમારે દંતાળથી વાવવું છે, આવી પરિસ્થિતિની અંદર આવશે અંકુર સીડ્સનું 41 નંબર વેરાયટી. આ ઓપી વેરાયટી છે, એકદમ સસ્તી વેરાયટી આવતી હોય છે. એના અંદર આ બીજી સેમ જ વેરાયટી નિધિ કંપનીનું 40 નંબર છે. આ બંને રિસર્ચ વેરાયટીઓ છે, એકદમ સસ્તી આવતી હોય છે, અને જેને દંતાળથી વાવવું હોય અને ટૂંક સમય રાખી અને પાછો મોલ બદલી નાખવો હોય તો એના માટે આનું ભલામણ છે. અને એના પાનમાં જે છે પાન થોડા મોટા આવશે બંને વેરાયટીના. હવે આપણે વાત કરીએ કે આનો વાવેતરનો આપણે એટલે કે F1 જે વેરાયટીઓ મેં તમને બતાવી છે એનો આપણે વાવેતરનો ગાળો એટલે કે છોડથી છોડ અને લાઈનથી લાઈન આપણે એની જગ્યા શું રાખવી, તો છોડથી છોડ તમે રાખી શકો છો 1.5 થી લઈ અને 2 ફૂટ સુધીનું અંતર તમે રાખી શકો છો. અને છોડથી છોડનું જે અંતર છે એ તમે 5 થી લઈ અને 7 ઇંચ સુધીનું અંતર તમે રાખી શકો છો. જો તમે લાઈનથી લાઈન ગાળો તમે ઓછો રાખ્યો છે તો છોડથી છોડનો ગાળો તમે વધારી શકો છો. હવે આપણે વાવેતરના સમયની વાત કરીએ કે આને કયા સમયે વાવેતર કરવું, તો ભીંડો મુખ્યત્વે 12 મહિનાની વસ્તુ છે. 12 મહિના ભીંડાનું વાવેતર થઈ શકે છે, પણ અતિશય જ્યારે ઠંડીનો પીરિયડ આવતો હોય આવા સંજોગોની અંદર ભીંડાનું વાવેતર થતું નથી, એટલે કે ભીંડો કાં તો ઉગતો નથી અથવા ઉગે તો એનો વિકાસ થતો નથી. હવે આપણે વાત કરીએ કે આના ઉત્પાદનના દિવસો, કેટલા દિવસની અંદર ભીંડાનું ઉત્પાદન શરૂ થઈ જાય, તો મુખ્યત્વે ભીંડાનું જે ઉત્પાદન છે એ 45 થી લઈ અને 50 દિવસની આજુબાજુ એનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે. તો હવે આજે મેં તમને આની અંદર વાત કરી એના વાવેતરનો સમય અને ઉત્પાદન કેટલા દિવસે શરૂ થાય તે. હવે ભીંડો તમારો 20 થી 25 દિવસ આજુબાજુનો થઈ ગયો છે. આવા સમયે ભીંડાની અંદર ઘણીવાર સુકારા લાગવાના પ્રશ્ન આવતા હોય છે, તો એના માટે જે આપણે જીવિન કંપનીના 4 પ્રકારના બેક્ટેરિયાની વાત કરી છે એના માટેના આપણે સ્પેશિયલ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે, અને ખેડૂતના અભિપ્રાયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, તો એ તમે વિડીયો જોઈ શકશો. હવે 20 દિવસે આપણે બેક્ટેરિયાની ભલામણ એટલા માટે કરીએ છીએ કે એ ભીંડો તમારો જ્યાં સુધી તમે રાખતા હોય, એટલે કે 2 મહિના 3 મહિના 4 મહિના સુધી તમારે ભીંડાને રાખવો છે, તો એમાં સુકારાનો કોઈ પ્રશ્ન આવશે નહીં. છોડ ઊભો સુકારો લાગશે નહીં છોડની અંદર, કારણ કે એના મેં પોતે પણ રિઝલ્ટ લીધા છે અને 100% એના આપણને રિઝલ્ટ મળેલા છે, અને ખેડૂતો દ્વારા પણ સારામાં સારા અભિપ્રાયો જે બેક્ટેરિયાના છે એ મને મળેલા છે. એટલે 20 દિવસે ખાસ કરી અને બેક્ટેરિયા વાપરવાની હું તમને ભલામણ કરું છું. હવે આપણે આની અંદર વાત કરીએ
કે આમાં રોગ જીવાત કઈ આવતી હોય છે. તો ભીંડાની અંદર મુખ્યત્વે સફેદ મસરી આવતી હોય, લીલી મસરી આવતી હોય, મોલો મસી આવતી હોય અને ઈયળ આવતી હોય છે. આ 4 પ્રકારની જીવાતો આવતી હોય છે. તો સફેદ મસરીની અંદર જો ઓછા પ્રમાણમાં હોય તો તમે એસિટામિપ્રિડનો ઉપયોગ કરી શકો છો. એનાથી તમારે વધારે હોય તો ડાયફેન્થ્યુરોન લિક્વિડ અથવા પાવડર ફોર્મનો તમે ઉપયોગ કરી શકો છો. અને અતિશય વધારે પ્રમાણમાં હોય તો BSFનો સેફિનાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે જો લીલી મસરી હોય તો એના અંદર તમે ડાયનેટોફ્યુરાનનો ઉપયોગ કરો. ડાયનેટોફ્યુરાન 20% WDG આવે છે. માર્કેટની અંદર ઘણી બધી સારી સારી કંપનીઓના ઉપલબ્ધ છે. એમાંથી તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો અને લીલા ચૂસિયાની અંદર સારામાં સારું તમે એની અંદર રિઝલ્ટ મેળવી શકો છો. આપણી પાસે એની અંદર એક નવી જ પ્રોડક્ટ આવેલી છે, ઇન્ડોફિલ કંપનીની ક્યુબિકો. એ સફેદ અને લીલા બંનેને કમ્પ્લીટ 100% કંટ્રોલ કરી લે છે. એટલે જો સફેદ અને લીલા બેયનો ઉપદ્રવ હોય તો તમે ક્યુબિકોનો પણ ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ મસીની. તો મસીની અંદર તમે ટોલ્ફેન પાયરાઇડનો ઉપયોગ કરી શકો છો, કાર્બોલ સલ્ફાન 25%નો ઉપયોગ કરી શકો છો અને અતિશય વધારે પ્રમાણમાં હોય તો તમે BSFનો સેફિનાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ ઈયળની. તો ઈયળની અંદર સારામાં સારા રિઝલ્ટ આમાં આવતા હોય તો એ છે ઇમામેક્ટિન 1.9 ના. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને જે આપણે FMCનું કોરાજન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બાકી ઈયળની દવા માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ આવે છે, એમાંથી પણ તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ કે આમાં બીજી રોગ કયા આવે. તો રોગની અંદર ખાસ કરી અને ફૂગ આવતી હોય અને વાયરસનો રોગ આવતો હોય છે. તો ફૂગ અને વાયરસ બંનેનો એક સાથે જો કંટ્રોલ તમારે કરવું હોય તો કાં તો તમે સુમિટોમોનું ઓર્મી વાપરી શકો છો અથવા ધાનુકાનું કોનિકાનો તમે ઉપયોગ કરી શકો છો. આ બંને દવા એવી છે કે ફૂગ અને વાયરસ બંને એક સાથે કંટ્રોલ કરી લેશે. એના સિવાય ફૂગની પણ અલગ દવાઓ આવે છે અને વાયરસ માટેની પણ અલગ દવાઓ આવે છે. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે બીજી આપણે એમાં વાત કરીએ કે ફાલની દવા કઈ નાખવી. હવે ભીંડો વાવી દીધો છે કે ઘણીવાર 40-45 દિવસ થઈ ગયા છે તો ફાલ નથી લેતો. તો આવા સંજોગોની અંદર જો વૃદ્ધિ તમારે વધારે હોય તો પેક્લોબુટાઝોલ 40% જે આવે છે વિદ્યુત, એ તમે 4 ml લેખે તમે ઉપયોગ કરી શકો છો કે જેથી પાકની વધારાની વૃદ્ધિ હોય એ ઓછી થઈ જાય અને ફાલ લઈ લે. પણ તમારા ભીંડાની વૃદ્ધિ જે છે રનિંગ છે અને તમારે ફાલની દવા એમાં વાપરવી છે અને ઉત્પાદન તમારે વધારવું છે તો એમાં એમિનો એસિડ બેઝ તમે કોઈ પણ દવા વાપરી શકો છો. દાખલા તરીકે તમે ફેન્ટેક વાપરો તો પણ ચાલે અથવા જે આપણી પાસે કેબીટી કંપનીનો ઝટકા છે એ પણ તમે વાપરો તો ચાલે. સાથે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર જે 13-0-45 આવે છે એ વાપરવાનું રહેશે તમારે રનિંગની અંદર. એના હિસાબથી ફાયદો એ થશે કે છોડની જે કોળ અને કુણપ જે છે એ બની રહેશે અને ઉત્પાદન સારું રહેશે. પ્લસ સિંગની જે ક્વોલિટી છે એ પણ સારામાં સારી આવશે કારણ કે એની અંદર નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક બોરોન આ 5 તત્વો આવતા હોવાથી સારામાં સારી તમારે ક્વોલિટી પણ તમને આપશે. પછી હવે ભીંડાની તમારે સમજો કે 2-2.5-3 મહિના થઈ ગયા છે, હાઈટ થઈ ગઈ છે, ભીંડો ખાખરવા માંડ્યો છે અને ભીંડામાં તમારે ઉત્પાદન બંધ થઈ ગયું છે અથવા અતિશય પડતી ઠંડી અથવા અતિશય ગરમીનો આવો જ્યારે પ્રશ્ન આવતો હોય તો એ સમયે તમારે ફરજિયાત એમાં જે નિધિ ઓર્ગેનિક લેન્ડનું ઓપ્ટિમા છે આનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે કે જે વાતાવરણની એમાં અસર થતી હોય એ નિવારી શકાય અને સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકાય. ઘણીવાર એવું બની શકે કે આપણે ભીંડામાં ખાખર લાગી ગયો હોય, નવું ઉત્પાદન અત્યારે ઊભું રહી ગયું હોય તો આવા સંજોગોની અંદર જો તમે ઓપ્ટિમાનો ઉપયોગ કરો તો ભીંડો તમારો ફરીથી લીલો થઈ જશે અને ઉત્પાદન આપતો થઈ જશે. તો ઓપ્ટિમા વાપરવાની પણ ખાસ ભલામણ છે ભીંડાની અંદર. એના અંદર બીજા પણ તમને ઘણા બધા બેનિફિટ મળશે. જો તમારે ભીંડો ચાલુ હોય, માનો કે 80-90 દિવસ કે 100 દિવસ આજુબાજુનો થયો હોય, લીલો હોય
અને સિંગમાં તમારે સાઈઝનો પ્રશ્ન હોય કે સિંગના આકારનો કોઈ પ્રશ્ન હોય અથવા ભીંડાની અંદર તમને કોઈ પણ પ્રકારની વિકૃતિ દેખાતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે ઓપ્ટિમાનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું તમે ઉત્પાદન લઈ શકો છો. તો આજે મેં તમને ભીંડાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે, દવા, ખાતર, દવા અને બિયારણ વિશે. હવે આપણે એમાં ખાતર કયું નાખવું, તો પાયાની અંદર તમે છાણિયું ખાતર વધારેમાં વધારે નાખી શકો છો અને બીજું તમે એમાં ડીએપી નો પણ ઉપયોગ કરી શકો છો જ્યારે વાવો ત્યારે. હવે ઉપરથી પૂરતી ખાતરની અંદર તમે મેગ્નેશિયમ આપી શકો, ઝીંક આપી શકો, સલ્ફર આપી શકો, કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકો, 19-19 ને પણ તમે આપી શકો છો. આવા ઘણા બધા ગ્રેડ આવે છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને ભીંડાની અંદર તમે સારામાં સારો ગ્રોથ લઈ શકો છો. હવે ભીંડામાં જે ખાતર વાપરવાના થતા હોય છે પૂરતી ખાતર, એ ભીંડાની સાઈઝ અને વાતાવરણ પ્રમાણે થોડો ઘણો એની અંદર બદલાવ થતો હોય છે. તો એ તમારે જ્યારે પણ જરૂરિયાત હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો અને તમે એની માહિતી લઈ શકો છો. હવે વિશેષ કોઈ માહિતીની જરૂરિયાત મને નથી લાગતી, છતાંય તમારે બીજી કોઈ માહિતીની જરૂર હોય તો જે વોટ્સએપ નંબર દેખાય છે એના અંદર તમે મને વોટ્સએપ કરી અને તમારા પ્રશ્નના જવાબ મેળવી શકો છો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.